અને આ એક અહીંયા આવે એટલે ડમ્બલ જ છે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાને સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ હતો બધા મોજમાં જ હોય, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, બધા મોજમાં મોજ જ કરીએ. હું આવી ગયો છું મહાદેવના મંદિરે, મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે હું જાઉં છું ઘરે. હાલો તમને પણ દર્શન કરાવું, ચાલો. અને આમે પણ હવન ચાલુ છે. પછી અહીંયા દાદા બેઠા છે, ભાઈ બેઠા છે. પછી મસ્ત મજાના દર્શન કરી દીધા. મેં તો ક્યારના ઘડીક બેઠો હોય તો પછી મેં તો હાલ હવે શરૂઆત કરી આપણે. મેં તમને પણ દર્શન કરાવું. મહાદેવ મહાદેવ. અને સામે પણ હવન ચાલુ છે. કેરી તો જો યાર, ખાકઠી. હવે ખાકઠી નું કહેવાય ને કેરી કહેવાય. ખેરી ખેરી. આનો ઓલું ઝાડું કાપી નાખ્યું એટલે આમ બહુ મજા નથી આવતી. કેવું નકરું ઘટાદાર હતું હોય મિત્રો. ચોમાસામાં તમને ખબર જ છે, મારે જૂના જે બ્લોગ હોય એમાં તમે જોઈ દઈશ કેટલું ઘટાદાર ઝાડું કાપી નાખ્યું પછી તો હાવ તડકો તડકો થવા મળ્યો. આપણી ગાડી પાર્કિંગ છે ને હવે અહીંથી સીધા આપણે જઈએ ઘરે. બોલો ગાઈસ, જે આટો આવ્યો હતો એ આટો તો હું ભૂલી ગયો હાવ. અને આ પાર્સલ પણ કોકમાં આવી ગયું આવડું આ દૂર. ગાડી જો સામે આપણે પાર્કિંગ કરેલી છે ઝાડવાના ટેકે, કારણ કે આમ નંબર રાખીએ તો ખૂટ્યા એની કરતાં છે ને ઝાડવા આગળ જ રાખી દેવાનું, એટલે કાંઈ વાંધો નહીં. આવ્યો દૂધ હવે બનાવો મસ્ત મજાની. બચ્ચા પાર્ટીને તો બધા રાતે 1 વાગ્યા સુધી ગેમ રમતા હતા. બોલો હું ગેમ રમતા, શું ખબર ગેમ રમતા હતા 1 વાગ્યા સુધી. અત્યારે બધા સવારના 9-10 મહાદેવના મંદિરે ગયો ને પેલા મેં જોઈ છે તો આ તો બધા ઉતારતા તમારે ક્યાં ઉતારતા બધા આડાના હોવડા. હવે અત્યારે બધા જાગી ગયા છે. હવે તો બધાને પૂછીએ આપણે, વાટે છે બધા મારે. એ તો વિડીયોમાં જોયા રાખીશું, આગળ આગળ હું જાય મજા આવશે. અને ચા લગી ચા આપણી કમ્પ્લીટ થાય છે મસ્ત મજાની. અને આ એ તમારી ઈચ્છું છે તૈયારી શિવાંશીની, અને 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે. અને આપણે ઋતિકભાઈ, શું છે ઋતિકભાઈ, તાર મમ્મી ના પાડે જવું જ છે ને? શું થાય? અને આ એક અહીંયા આવે એટલે ડમ્બલ જ બોડી બિલ્ડર. જો એક તો મારી જેમ અહીંયા હાડકા દેખાતા હોય અને ડમ્બલ ઉપાડે પાછો. તો હાલો ઘડીક આ ગેમ તો રમે, પછી આપણે વિચારવી. અને કાંઈ જમી લેજો, બરોબર? ફટાફટ જમી લેજો. હે મેં કીધું તો ખરા, વાત તો કરી હવે એટલે ઓલો કે હાલો હે ક્યાં હોય આપણે કનાડે. હા હાલો બે હાલો ગેમ રમી નાખીએ. હા લે સ્વિમિંગ પુલમાં નથી નાવું, બરોબર ને? હા કઈ રીતે હોય? હાલો ભાઈ તનુ, ઋતિક, રિયુ, ઓલા ભાઈ ડમ્બલભાઈ. હવે એનું નામ ડમ્બલભાઈ રાખવું પડશે મારે. ડમ્બલભાઈ. સાંજે મજા આવી કા ગોળો ખાવાની? કોને મજા આવી? હંધાકલો રમવાની મજા આવી. આ સાંજે પણ તમે બધા તું છો ને તો બોલે. ઋતિક તું તો રોકા. હા એમ તું તો ડોલ ફરતા આવડે છે તને? ભાઈ મને થાય તો ફૂલ એક્સાઇટમેન્ટ આવ્યા. સોરી તને એમ કેમ કરે છો કે આ છે હું યાર આ ગેમ? મને વિચારું છું, તમને ખબર છે તો કોમેન્ટ કરજો. જો આવી કાંઈક ગેમ આવે. આ કેટલાનું આવી? ગ્રંથિ લાવે લા એ ક્યાં ગઈ છે દેખાતી? હાલો અહીંયા હવે એને ટેકરો કર્યો છે આ બધા ઉપરના 3 સમજી ગયો, સમજી ગયો કાંઈ કાંઈ કા સમજી ગયો. ઓકે આમ જો કટો કટ છો ગાઈસ, આમ જો નથી આઈન પા, નથી આઈન પા કાંઈ, બરોબર છે? હાલો ગાઈસ મને કોમેન્ટ કરો ક્યાંથી આવું કાઢવી. ઓ ઈ લા આમાં ટાઈમ જ રખાય. વાહ પીયો, વાહ વાહ ઋતિક. હાલ તનો હલ બલાઈ નાખ્યું એવું હોય. વાહ વાહ તનો કોણ જીત છે? હે લે વાહ, અને ડાયરેક્ટ મારું નામ આપી દીધું ગાઈસ. વાહ પીયું, વાહ. હાલ યુવલા એ ઓ હે એ આ તો સાંભળ્યું ઋતિક. હું યાર મોટું અંતરમાં હવે. અને ગાઈસ હવે આપણે બીજી ગેમ ચાલુ કરી છે. ઋતિક હારી ગયો તો ઓલી ગેમમાં. આ ઉપર જો આમ બસ આવું જોઈએ આપણે આ ગેમ કોણ જીતે. ઋતિક આવડ થઈ ગયો.
તનુ મોટું દેખાય મોટું અંધારે બોલો. તનુ પણ જો, હવે યુવરાજ પણ જો, અને હું અને પીયું. હવે કોણ જીતીએ છે જોઈએ આપણે. પેલા ઋતિક જો, તનુ યુવી જો, પછી હું જો, અને જીતી ગઈ છે આ પીયું. કોંગ્રેચ્યુલેશન લખી નાખજો કોમેન્ટમાં બધાય. અને આજે આવું રમશે, આવું રમુશ ને, અને નાનું પણ રમે છે. તાર રમવાનું છે નથી રમવું? હાલ મજા આવશે રમીને કરે કે નહીં. હાલો લેવા કાઢી લીધો પણ ચાલુ જ હતો. હાલે હવે હાલે હાલો આમાં લે 28 નંબર ના પીયો લે મેં તારી મદદ કરે છે. લે લે નેની લે લે મને ભરોસો નથી તમને. લે લેની ગાય જો આને ભરોસો નથી એવું નો હાલે. 28 નંબર મેં કાઢી દીધેલા જો યાર પીયો ને. લેની જો આખો હલબલાય નાખ્યો જો લેની હલવાનું છે. એલા ભાઈ આનો કાંઈક કરો હવે. ટાઈમ નો રાખો. આ ટાઈમ નો રાખો. તારે શું કેવું છે? બોલા પાડી દેવું. હા ગુંગા પીયો તું ગઈ એવું મને લાગે છે. ચોપન બધાયમાં નડે જ છે. પીયો બેન તું ગઈ એવું લાગે છે. ભાઈ કાઢી લીધું છે હો આને. ભાઈ ભાઈ ઋતિકે કાઢી દીધું હો. તનુ જો સનુએ કાઢી લીધું. હાલ મામલો સિરિયસ ઉપર છે. હવે યુવરાજ શું કરે છે? ઓ માં હાલ નાનું નાનું બેન ગયા એવું લાગે છે. પણ આમ જો બંગલો જો તમે. બટેટાનું શાક છે, બટેટા ભૂંગળા છે, રોટલી છે, અને દાળ છે, છાશ પણ છે. વાગે છે 1:30. ફટાફટ જમીન આપણે મળીએ. અને હવે અમે જઈએ છીએ માલ લેવા. ગાઈશ વાગ્યા છે 6:15. કેટલા 6:45 થાય ને એ પહેલાં વી અમે ઠેલા પણ 2 પણ લઈ લીધા છે. ગાડી અહીંયા છે આપણી. ટોપી પણ કમ્પ્લીટ છે. પેટ્રોલ હશે ન હોય નહીં ખબર મને. અને આપણે ફટાફટ જઈએ હાલ ઉતાર અને ફટાફટ લઈએ આપણે માલ. મારે પાછળ બેઠા બેઠા વિડીયો શૂટ કરવાનો છે. હવે અત્યારે માલ લઈને આવી ગયા. એટલે અત્યારે નથી આવ્યો, ક્યારના આવી ગયા છે. થોડીક તો પછી ઉપર બેઠો હતો. પછી દીવાબત્તી પણ કમ્પ્લીટ થઈ ગયા છે. તો બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. વાગ્યા છે 7:45. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો. ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહીજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળે કાલે નવા બ્લોગ.